નથી ગયા કોર્ટમાં કોણ ગયું આ પોતે ગયા કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરવાનું પ્રતિપક્ષમાં કોણ છે સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે સરકારમાં તમે હોય ગ્રામ પંચાયત મામલતદાર છે તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી છે ક્લિયર ફાઇલ કાઢી મારી વાત સાંભળો આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને ગ્રામ પંચાયત પહેલા પીડીઓ સાહેબ મામદાર સાહેબ પ્રાંત હોય આટલા ફરજિયાત હોય 2 વર્ષમાં મામલતદાર શું કરવામાં ઈ કયો બીજું કઈ ગ્રામ પંચાયતને કેમ ન લે મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતને તો ગ્રામ પંચાયતને બોલે ને બતાવો ગ્રામ પંચાયતને હું લખી દઉં આપણે ગ્રામ પંચાયતને બોલાવો હા એને કઈ ને હું લખી છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે અને કોઈના ડેલા આડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ ખબર નથી એને ઓલા બેન ને જો બીપી વધી જાય એને કઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે હો ભાઈ અંદર જાવ કેમેરો જોઈ બેન ને કઈ થયું ને તો તંત્ર જવાબદાર રહે આજે બેન ની તબિયત ખરાબ તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે હલો બેન 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 સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે સાંભળો સાંભળો ચાલો ભાઈ જુઓ હલાણ જુઓ આ બેન નું પ્લોટ છે આ પ્લોટ છે આ જાહેર પ્લોટ છે આ ભાઈ હારો કહેવાય કે હલવા દે છે કોઈ લો એન્ડ ઓર્ડર નું આપણે કઈ કરવાનું શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી આ બધા ઉભા રહ્યો ખાલી આ લોકોને આવું નવું ભોગવવાનું છે આ લોકો એના બચાવ માટે ગયા છે બાકી આમાં કોર્ટની વાત ક્યાં છે પંચાયતની જગ્યામાં માલ મૂકેલો છે અને પંચાયતની ઓલા સામેવાળા ગયા હોય તો એક અલગ વસ્તુ છે આ તો આઈને નાઈને પંચાયતમાં અમારું કઈક કરો ઈ કરવા હતું કોર્ટમાં આ તો આપણે રક્ષણ માંગ્યું હજી કોર્ટનો ક્યાં કઈ હુકમ છે નકર તો આપણે એનો હુકમ આપણે અનાદરી કોર્ટ એમ કે સીલ મારી દો તો મારી દેજો હુકમ છે તો આ કોર્ટ જ્યારે નિર્ણય લે ત્યારે સીલ મારી તો સીલ મારી દેજો તમે સાવધી તો હાલવું તો જો અમે મારી જાવ તમારી બરાબર કોર્ટ કદાચ હુકમ કરે તો તમારે તમને બંધ કરી લોક માર દેજો એને તમારે સાવધી તો હાલવાનો રસ્તો કરો યાર કોર્ટનો હુકમ હોય તો તમારે એની મિલકત સીલ કરવાની છે પંચાયતની જગ્યામાં તમે
બેલા મુકાવીને કરના કોઈ કેટલી યોગ્ય વાત છે જો તમે એમને કાલ સવારે એનો ભાઈ ના પડશે ત્યાંથી નીકળતા તો આવડા ક્યાંથી જાય ભેગી જાય હાલો એમ કીધું હાલ એનો ભાઈ કાલ ના પડી તો ભાઈ તું માન્ય થાય તમે તો આવડા હાલતે ક્યાંથી ઈ કહેવાનું ભાઈ બહુ યાની વાત છે બહુ સમજાવી એ જગ્યા આપણી માટે હોય તો આપણે તકલીફ પડે તો તાલુકામાં લખી દીધું છે ને અમે દીધું હા તો દીધું છે પણ એટલા વર્ષે પંચાયતને તમે આપ્યું છે 2001 આની પંચાયતને તમે ત્યાંથી હુકમ કે આજે કંઈક આપેલું હોય છે ને 2021 સાહેબ આ હુકમ થઈ ગયો છે પંચાયત આ ગ્રામ પંચાયત કોઈની માલિકીની જગ્યા નથી આવો પેપર છે તો આ અહીંયા આપણને જે બેલા પડ્યા છે દબાણમાં પડ્યા છે તો મામલતદારે દબાણ દૂર કરી શકે દાદાનું ડોઝર નથી હાલતું બધે હુકમ કર્યો તો તમારો હુકમ રદ આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ અમે તો લખી નાખ્યું છે ને 21-22 તમે જે ખુલાસા આ તો અમારામાં નથી આવતું એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી પંચાયતના અંદર આવે. આ તો પંચાયત એટલે કોણ આ તો ગ્રામ પંચાયત ના હુકમ કોણ કરશે આ કાઢવાનો TDO સાહેબ છે આ તો ટીડીઓ સાહેબ ને તો પછી ટીડીઓ સાહેબ તમે ઉકલો ને, તો TDO ને બોલાવો. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે આપણે તો તમે એનો નિર્ણય આપો. તો તમે નિર્ણય આપો. ટીડીઓ સાહેબ ને બોલાવીને તમારી મામલતદાર આની બેલા મૂકી દે તમે બીજી બધી વસ્તુ છે અને ઓલું ક્યાં ઓલો પ્રાંત સાહેબનો હુકમ એમાં કાયદેસર એમ જ છે જગ્યા કોની જી નથી કરવા આટલું પ્રાંત સાહેબને ઈ નથી બીજો કાંઈ તો હવે નથી થઈ ગયું બહાર સૌ હે બોલવું પડશે નકર આમ ને દબાઈ જાઓ 8-8 વર્ષથી તમે કામ નવી હાલો શું ભાઈ શું વાત કરી કાંઈ વાંધો નહીં હાલો ઓકે શાંતિથી બેહો બેનનું ઘર છે બેહો શાંતિથી બેહો બંધ છે પોલીસ નેટ નથી આવતા નેટવર્ક જીઓ નું જ આવે છે એરટેલ નું પકડાવ એરટેલ નું નહીં ભેગું થાય ભાઈ નહીં આ લોકો અહીંયા બેલા હોય મૂકી શકે ન મૂકી શકે એવું નથી પણ તો એની 2 ફૂટ જગ્યા મૂકેલી હોય જરી જરી બધાની આ બાજુ એની 2 ફૂટ જગ્યા હોત પછી ભલે ને દિવાલ કરી દે લાવું આ લોકો ખુલ્લે વિડીયો બનાવી સમજ્યું મારે કે આવા તમે એક બાપના હોય તો વહી આવો તો આ તંત્ર આ લોકો એવું
કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આવા શબ્દો તમે કેમ બોલ્યા? બરોબર છે ને ભાઈ? સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. તમે એક વાત ના હોય તો ભાઈ વાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. એને પણ સમજાવવા જાય કામ હરેશભાઈ. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. બાકી તંત્ર action કેમ ન કોઈ લીધી? માણસ એવો નથી જાગતો કે આ વસ્તુ ન થવી જોઈએ. ભલે આપણે એવું નથી કહેતા. આ તો અન્યાયની વાત છે. તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% વાત છે. કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન ન લીધી ભાઈ? તમે આવી ચેલેન્જો કેમ મારો છો? આમાં હજી ખુશી છે. તંત્ર આમાં ખુશ છે. હું તમને ચોખ્ખા શબ્દમાં કહું. ઝઘડો થાય એમાં તંત્ર ખુશ છે. એટલે એમાં એને મજા છે. એટલે આવી નાની વાતમાં સમજો ગ્રામ સપોર્ટ શાંતિથી બેહો. તમે એક કોઈ ખોટા નથી. આ ભરવાવાળી વાતો કરો છો ને એટલે કોઈ દી ન કરતા. બરાબર? એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. આપણે જીવ ના જાવ. એને કોઈ લેવા દેવા નથી. આ ચોખ્ખા શબ્દમાં. એને એવું નથી. તો કાટોથી આપણે આપણો જીવ કોઈ ના હવે છે. હવે બધું છે. બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડી લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનું આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ને ત્યાં કહેજો. અમે અડધી રાતે ઉભા રહીશું. બે ત્રણ વાર તો મારે લાગશે. બે ત્રણ વાર તો હવે આવે ને હવે કોઈ નીકળી ગયા. થોડું થોડું બોલતા શીખો ને ભાઈ. મારા પર કાંઈ પણ કરવું છે. મારો જ પ્રોજેક્ટ છે. મારો જ છે. તમારો છે કિશોરભાઈ. મહેરબાનીથી તમે હાલવા દો છો. હવે આ માજીનો પ્લોટ છે બાજુમાં. માજી એવું કે છે કે મારે અત્યારે આ બંધ કરી દેવાનો છે. બરાબર? તો આ માડી અટણ ત્યાં હલણ બંધ કરી દે છે. આ બાજુ માલિકી આ માડીની છે. તો હવે આ બેન હાલવા ક્યાં જાય? તો ભલમનસાઈ ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો. આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ. હો તો બરોબર બેન બરોબર. જો પંચાયતની હદમાં પડ્યું છે. તમે જો ગરીબ માણસના ઝૂંપડા પાડી નાખે છે આ બધા. અને આ પંચાયતની હદમાં બેલા નથી. એનું હલણ જ નથી.
હા, ઈ કે તમે પૂરું થઈ ગયું. આ બે લખેથી જવાનું જવાનું. એ તો ભાઈ, ઈ તો એની માલિકી છે, માની માલિકી છે એ તમે આધાર પુરાવો લેતા હો. જાઓ જાઓ, આધાર પુરાવો લેતા હો બેન. તમારી માલિકીનું છે ને, જાઓ આધાર પુરાવો લઈને આવો. હો બેન, કઈ વાંધો નહીં. આપણે પછી આધાર પુરાવાનું કેસોલા બેન ને લેતા આવો, પ્લોટ નો બતાવો. એ વાત બારી નથી મૂકી એટલે ખાલી આ નવેલું બારી મૂકેલી હોય ને નવેલું હોય. હા, અમે નથી જ ને, ઓલા બેનની જગ્યા આ બાજુ નથી. દસ્તાવેજ મહત્વનો નથી, પંચાયતની રોડમાં બેલા પડ્યા છે, એ મહત્વના છે. તમે આ રસ્તો, આ બેન નું મકાન પેશ કરી દીધું ને એવા દસ્તાવેજો માગે છે, જે રસ્તામાં પડ્યું છે એ નથી માંગતા. મૂકી દો ભાઈ, બેલા પંચાયતની હદમાં પડ્યા છે, ઈ જોવો ને, દસ્તાવેજ જોવાનો નથી. સમતાર આ મકાન ખોટી જગ્યામાં જ પાડી નાખ્યો, આમ પાછું બીજું ચડી દેવું હોય ને ઓરિજિનલ જગ્યામાં. પેલા તો પંચાયતે જે પેશકદમી કરી તો દબાણ કર્યું છે એની વાત કરો. યાર આવડું તંત્ર બેન ને દબાવે છે, એ જગ્યાએ આ પેશકદમી નથી ખાલી કરી શકતું. લ્યો, ઈ નહીં થાય, નાના નથી દેવાના દસ્તાવેજ. ઈ નહીં થાય, સમતાર આ ખોટી જગ્યામાં મકાન હોય પાડ નાખ. બરોબર છે ને? આ દાદા બુલડોઝર ફરીદા પેલા પેશકદમી છે સરકારની જગ્યામાં, એની વાત કરો. ભાઈ કાંઈ નથી દસ્તાવેજ બતાવવાના, ઈ તો પછીની વાત છે. દસ્તાવેજ પંચાયત આવીને જોઈ લે. આપણો મુદ્દો છે આ પેશકદમીનો. એવું નથી એવું મેં આવ્યું પરંતુ એને કઈ કીધું આપડી આની દર્પણમાં છે. પછી તો 22 નો નવો હુકમ આવી ગયો. મામલતદાર નો ને ઈ આની દર્પણમાં એવું છે ગ્રામ પંચાયતમાં છે. હા એ ગ્રામ પંચાયત તોય સત્તા એની બાજુ.
ઈ કારક કરતા ટીડીઓની વાત આવે. મામલતદાર તો છે. આ પ્રાંતની આ લોકોએ પાછો હુકમ કર્યો લઈને એવું કીધું. અરજદારની અરજી ના મંજૂર કરવામાં આવે. બિનખેતી થયેલ હોવાથી ત્યાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતને નક્કી કરવાનું. પ્રાંત સાહેબે હુકમ કરી દીધો પંચાયતને. ઓ હાવ ચોખ્ખો હિસાબ છે. ભાજપથી દબાય છે. હા એ જ છે પણ હાવ ચોખ્ખો હિસાબ ભાજપથી દબાય આ છે. બીજું કઈ છે જ નહીં. એ તો કહું છું તંત્રએ હપ્તા લીધા છે. હાલો ને. પ્રાંત સાહેબે ના મને હુકમ નથી કર્યો. પ્રાંત સાહેબે ખાલી એટલું કીધું. પ્રાંત સાહેબે એવું કીધું કે ભાઈ એ પંચાયતનું છે, પંચાયત જે રીતે ગોઠવે બરોબર. તો પંચાયતે તો ખાલી કરવાનું હોય, ઈ નો કરે તો તાલુકા પંચાયતે કરવાનું હોય. વાત બધી ગઈ. એવું નતું, એના સાઈડમાં કરીને આવડિયા ફાઇલને દબાવી દીધી. બસ એવું સાહેબે કાલ 2 વર્ષ કોર્ટ નિર્ણય ન લે. રીતે ધાંધલિયા મેદાનમાં આવ્યા હતા એટલે હવે આપણું બધા નામ લખીએ. કોણ કોણ આવ્યા છે? સસ્તી. આપણે એમ કહીએ કે કાયદો વ્યવસ્થા રેડી હાલે છે. અટાણ બધા શાંતિથી ઉભા છે. તમારે બગાડવાની વ્યવસ્થા તમે કરો છો. એ કાંઈ કોઈના નામ લખવાનું તમારું શું જ ભાઈ જરૂર? પેલી કીધું અટાણ તો બધા શાંતિથી ઉભા છે. ઉભા રહેવા જોઈએ. એવું લાગે તો ઓલી બાજુ એવું લાગે તો ઓલી બાજુ બોલાય. ક્યાં કોઈ ગુનેગાર ને લઈ આવો છે, એટલું બધું બંદોબસ્ત કરવું પડે. અહીંયા રહ્યા નથી દેખાતા. હા શેના માટે નામ લખે છે? ભાઈ નામ નો લખાવતા કોઈ. પતી ગયો. મારે બોલવાનું હતું, હું બોલી ગયો. કાંઈ વાંધો નહીં, એનો વાંધો નહીં. સાહેબ એવું ન હોય, શાંતિથી બધા ઉભા છે. શાંતિથી ઉભું રહેવાનું, કોઈ બોલવાનું નથી. બરાબર, શાંતિથી ઉભું રહેવાનું. આપણે કોઈ બબાલ કરવી નથી, માથાકૂટ કરવી નથી. આ પેશ કદમી છે એ હટાવવાની વાત છે. એ તંત્ર હટાવશે. આપણે તો અમે ઉભા છીએ. સાહેબ 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 ના સાહેબ, હું મેં કહું ને ભાઈ, કોઈ એક આકરી ચાલો કે કોઈ એક શબ્દ પોલીસની કામગીરી બરાબર, કરવાની. એક શબ્દ નહીં. તો પછી શાંતિથી ઉભા છે. પોલીસની કામગીરી કરવાની. હાલો કરો. અમે એમને કોઈ વસ્તુ નથી કહેતા. અમે એક શબ્દ ખરાબ નથી. ના, ના, કોઈ- અમે અમારું કાર્યવાહી કરીએ. આપણે પાછો ઉભા રહેવા દો ને, બીજું કઈ નથી. તમે આપણે આપણી કાર્યવાહી બસ બસ બસ, પતી ગયું, પતી ગયું. એવું ન હોય, એમ ખોટે ખોટા નામ થોડા હોય. આ તો ધાબા ઉપર આટલા બધા બહેનો ઉભા છે હોતી તો કરો તમે. આમાં ઈ થાય સાહેબ, 12 વર્ષથી આજ કરીએ સાહેબ. ખાલી નામ ક્યાં પોલીસ સ્ટેશન આવો ને જરાક. રાતે 2:30 વાગે ઉઠાવી લીધા છે. આપણે કંકારે લખો. અમને મળવા આવ્યા છીએ કરીને 2:30 વાગે ઉઠાવી લીધા છે. લો એન્ડ ઓર્ડરનું કામ તમારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત આ કાંઈ વાંધો નહીં. હાલો હાલો આપણે ઓલી બાજુ ઉભા રહ્યો ભાઈ. આપણે ઓલી બાજુ ઉભા રહ્યો. હાલો વૈયા જાઓ. બસ. હાલો હાલો હાલો, મેં તો ક્લોઝ થઈ ગયું. આટલું ધ્યાન આમાં આપવાનું હતું પેલા. બસ આમાં આપ્યું. આમાં આપ્યું નહીં, અને હવે અહીંયા લો એન્ડ ઓર્ડર નું કામ કરાવવું તમારે. રવિભાઈ ત્યાં. ભાજપ શું કહેશે?
ઉપરથી દબાણ હોય ને એટલે એને આગળ કરે. આ લોકો એ આવી સમજે કે આ ખોટું ન્યાય અન્યાય કરી છે. અરે મામલતદાર સાહેબે કીધું ને અનલીગલ છે. મામલતદાર સાહેબે અધિકારી બધા છે બધા અનલીગલી છે આ પ્રેસ કદમી છે. પણ આ સેવા તો ઉપરથી બધા પ્રેસ બધું કામ પૂરું થાય વિખાય ખાવ ઘેરે થાય રોટલા ખાય હોઈ જાય. હવે આપણે ન્યાય બાજવા આવ્યા બેનનું ધ્યાન રાખી. હા સર. હાલો ભાઈ આપ એક બાજુ રહ્યો. સાઈડમાં જતા રહો. હાલો ભાઈ એક બાજુ. કિશોરભાઈ આવો. આવી જો આગેવાનો હોય અને વાત કરવી જ છે તો પછી તમે લોકો સાઈડમાં જતા રહો. સાઈડમાં જતા રહ્યો. મારે વિડીયો અમારો ઉતરે જ છે ભાઈ. તમારે જોતો હશે ને તો હું આપી દઈશ. મારું લાઈવ ચાલુ છે બેન. વિડીયો અમારો ઉતરે ભલે મારી એમ ક્યાં જોઈ છે હરેશભાઈ નો ફોન છે ને લાઈવ ચાલુ છે. લાઈવ બંધ કરજો. વિડીયો કોઈનો ઉતારો ભાઈ.